પાટણ ખાતે સમરસ છાત્રાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે સંપૂર્ણ તૈયારી કરી અને રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રધ્વજના દિવસે જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા અને એમાં ખાસ કરીને દેશભક્તિના ગીતો, દેશભક્તિ ઉપર ડાન્સ અને ક્વિઝ વગેરેનું આયોજન કરવામાં આવ્યું અને આ સમગ્ર આયોજન કરનાર વિદ્યાર્થીઓ જ હતા અને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીએ સૌ સાથે મળીને આ કાર્યક્રમ ઉજવો અને આ માહોલમાં અને સમગ્ર દેશમાં જ્યારે સ્વતંત્ર દિવસની 78માં સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી હોય ત્યારે ખૂબ જ સમરસ છાત્રાલય કન્યા અને કુમારમાં ખૂબ જ ઉત્સાહભેર આ દિનની ઉજવણી કરવામાં આવી છે અને મને લાગે કે આ માંથી જ્ઞાતિ વચ્ચે નું જે વૈમનસ્ય છે એ દૂર થશે અને સમરસ છાત્રાલયનું નામ પ્રમાણે કામ થાય. માત્ર દેશભક્તિ, ડાન્સ, ગીત અથવા તો ક્વિઝ કરવાથી ના જે પણ અંદરથી નીકળે. મારી આજના દિને એ જ અભિગમ. સમરસ છાત્રાલયનો હેતુ સમગ્ર રાજ્યમાં વસતા કોઈ પણ ખૂણેથી એડમિશન લઈ શકે છે અને એ એડમિશન પાત્રતાના આધારે નક્કી કરવામાં આવે છે. અને સમરસતાનો અર્થ કે ખરેખર તો બાપુ જગજીવન રામે ગાંધીજીએ જે એમના મનમાં જે હતું કે સમરસ એટલે જ્ઞાતિ અથવા દેશ અને જુદા જુદા ધર્મ વચ્ચે નહીં, પરંતુ આ ધર્મ નિરપેક્ષ દેશ છે અને આને પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુથી લઈને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી સમરસતાની જે વાત કરી છે એ ખરા અર્થમાં સાર્થક થાય એ અભ્યર્થના. આપનું નામ સાહેબ? મારું નામ પીડી સરવૈયા, નાયબ નિયામક અજા. સમરસ છાત્રાલય પાટણમાં 78માં સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, જેમાં પાટણ નાયબ નિયામક અનુસૂચિત જાતિ વિભાગના શ્રી પીડી સરવૈયા સાહેબ તેમજ મદદની સમાજ કલ્યાણ અધિકારી એ ચૌહાણ સાહેબ તેમજ બંને છાત્રાલયોના વોર્ડન્સીઓ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. અને આજના સમરસ છાત્રાલય ખાતે જે કાર્યક્રમ થયો તેમાં ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે, જેમાં સમરસ છાત્રાલયના ભાઈઓ અને બહેનો દ્વારા તેમની ઉજવણી કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે ક્વિઝ, વક્તૃત્વ સ્પર્ધા, દેશભક્તિ નૃત્ય અને દેશભક્તિ ગીતોનો એક અલગ માહોલ ગણવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આ છાત્રાલયના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનાઓ દ્વારા કરવામાં આવે છે. અને આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની સાથે સાથે સમરસ છાત્રાલય પાટણ ખાતે અને મહાનુભાવોના અને જે દેશના બલિદાન આપ્યું છે એવા મહાનુભાવોના જન્મ જયંતિ હોય કે પુણ્યતિથિ જેવા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અમારા સમરસ છાત્રાલયના પાટણના વિદ્યાર્થી ભાઈઓ જે નિવાસ કરી રહ્યા છે એમના માટે ખૂબ ગૌરવની વાત છે. આજનો યુવાન આજે ભારત જેવા વિકાસશીલ દેશને વિકસિત સુધી લઈ જવા માટે વિવેકાનંદે જે યુવાનોને મુખ્ય પરિબળ માન્યા છે એવા યુવાન જ આ દેશને એક સક્ષમ અને વિકાસશીલમાંથી વિકસિત બનાવે અને આવા યુવાનોમાં રહેલી શક્તિને આ સ્ટેજ સુધી લાવવાનો સમરસ છાત્રાલય પ્રયત્ન કરી રહી છે. તે અમારા માટે ખૂબ સારી બાબત છે. મારું નામ મહેન્દ્ર સોલંકી, સમરસ છાત્રાલય પાટણ.